ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે શાંતિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો છે। આ આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે। પાંજરાપોળ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો કારસો, ડીસામાં બ્યુટિફિકેશનના નામે કરોડોનું આંધણ, શહેરમાં બ્યુટિફિકેશન પ્રોજેક્ટના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો। આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના બંધ કરવા, આ ઉપરાંત રોડ પર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી। ગ્રુપનું કહેવું છે કે આ ભંડોળનો ઉપયોગ અન્ય આવશ્યક વિકાસ કાર્યોમાં થવો જોઈએ। હટીલા હનુમાનની ગૌશાળા તોડવાનો વિરોધ, ઐતિહાસિક હટીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડવાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો। આ ગૌશાળાને બચાવવા અને ગાયો માટે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની માંગણી કરવામાં આવી છે। શાંતિરંગા ગ્રુપ દ્વારા શરૂ કરેલા આ આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગ્રુપે જણાવ્યું કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપવામાં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આ ઉપરાંત આ મામલે મામલતદાર તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। વર્તમાનમાં ડીસા એ ભ્રષ્ટાચારની નગરી બની ગઈ છે। અહીંના સત્તાધીશો માત્ર નગરપાલિકાની ગ્રાન્ટો છે અને જે સરકારના પૈસા છે એ પોતાના ઘરે કઈ રીતે લઈ જવા એ એક વિષય અમને બનાવી દીધો છે। આવા સમયે ડીસાના યુવાનો જાગૃત થયા છે અને શાંતિરંગા નામનું એક ગ્રુપ બનાવ્યું છે। આ સંગઠન ડીસાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર છે એનો વિરોધ કરશે, તેમજ અત્યારે ડીસાની અંદર જો ચર્ચિત કોઈ વિષય હોય તો ડીસા પાંજરાપોળ કાંઠ જે આવેલું છે એની જગ્યા જમીનની વાત છે, જે ગૌ માતા છેલ્લા 25 વર્ષથી વસવાટ કરી રહી છે, એ પાંજરાપોળનો ભોગવટાની જગ્યા છે। આ જગ્યા ઉપર નર્મદા નદીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી અને આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કે જે ગૌ માતાની જે જગ્યાઓ છે એને લૂંટવાની વાત કરે છે અને પચાવી પાડવાની વાત કરે છે, એવા સમયે ડીસાના જાગૃત નાગરિકો સૌ ભેગા થયા છે અને આ જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અન્ય જગ્યાએ થાય અને આ જે ગૌ માતાની જગ્યા છે કે જે જગ્યાની અંદર ગૌ માતા નિવાસ કરે છે, ત્યાં લંપી વાયરસમાં મૃત જે પશુ થયા હતા એમને દફનાવવામાં આવેલી એવી જગ્યા છે। તો અહીંયા કોઈ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે તો ગામમાં રોગચાળો ફાટી નીકળે એની પણ એક દહેશત છે। તો આવા બધા મુદ્દા છે, જે કતલખાના ચાલે છે, ગેરકાયદેસર કતલખાના ચાલે છે એનો પણ મુદ્દો છે, તેમજ રખડતા ઢોરનો મોટો પ્રશ્ન છે કે ડીસાની જનતાને વારંવાર લગાડી રહી છે, એમનું અહિત થઈ રહ્યું છે। તો આ બધા મુદ્દા સાથે ડીસા નગરમાં જાગૃતિ આવે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની શાન ઠેકાણે આવે એના માટે આજે આવેદનપત્ર અને રામધૂનનો કાર્યક્રમ રાખેલ છે। રિપોર્ટર મહાવીર શાહ, બનાસકાંઠા।